પડખેનો પાળિયો ઢોલીનો હે હા મસ્તક રીવાથી કડિયારા ગામમાં 2 કિલોમીટર અહીંયા હે મસ્તક અહીંયા પડ્યું હે ને ધડ અહીંયાથી લડતા લડતા જીવની આવતી અહીંયા આવીને એમની થઈને પડખે ને પડખે ઢોલી પર જે મસ્તક છે બાપાનું એ ગામની અંદર 2 કિલોમીટર અંદર છે. અમારી ઈચ્છા હતી કે એ મસ્તકને અહીંયા લઈને મોટું એક ધામ જેવું મંદિર જેવું કરીએ અમે, પણ બાપા આજે અમને રજા આપતા નથી. મિત્રો આજે બેસતું વર્ષ છે તો અમે અમારા હુરાપુરાએ સિંદૂર સાપા કરવા માટે જઈએ છીએ. તો આ મારા કાકા અને અમારો ભાઈ છે જે અબોટ પાણી લેવા માટે અહીંયા આવ્યા છીએ. આ છે હળવદ શહેરનો મીઠડો કૂવો જેને કહેવામાં આવે છે અને બીજું નામ કેવડિયો કૂવો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ તમે જોઈ શકો છો મિત્રો. આ બધું આપણું પહેલાંની આપણી ધરોહર છે. અત્યારે તો ઘરે ઘરે મીઠું પાણી આવી જવાથી હવે આનું મહત્ત્વ તો ઓછું થઈ ગયું છે. તો મિત્રો ધીરે ધીરે આપણે આવી ગયા કડિયાણા ગામમાં, જેનો હું તમને નજારો દેખાડી રહ્યો છું. આ જો આ મિત્રો તલાવની પાળ છે અને પાળની પાસે ઘણા બધા પાળિયાઓ પણ છે. લગભગ બહુ વધારે પાળિયા છે અને અહીંયા પહેલાં યુદ્ધ થયું છે કદાચ. બહુ પહેલાં ગાયું ગૌધણ માટે, બેન દીકરીની લાજ માટે બધા ઘણા બધા ખપી ગયા છે. આ જો પાછળનું હતું તે નવું ગામ છે અને હવે આપણે આ જઈએ જૂના ગામમાં. આ જૂના ગામનો ગેટ અંદર જ ગરતા આ મોટું જો આ વડલાનું ઝાડ જે આપણને ઘણું બધું શીખવી જાય છે. નવ કડિયાણા. કોઈને લાગે નહીં મિત્રો કે અહીંયા સુરધન બાપા સુરાપુરા બાપા બેઠા હશે, પણ હવે આ જો તમને હું બતાવું. આ ઘરની અંદરથી આપણે જવું પડે છે. આ પાણી સાથે લઈ લીધું છે અને ઘરવાળા બધા સારા છે કે અંદરથી જવા દે, કેમ કે ઓલી બાજુ તળાવ આવી ગયું એટલે અહીંયાથી તો જવાય નહીં, એટલે આપણે અહીંથી જઈએ છીએ. આ જો તળાવની પાળે જ આવેલું છે. આ તમે જોઈ શકો છો. અને આપણે હવે આ અંદર પહોંચી ગયા. પહેલાં તો દર્શન કરી લઈએ. ચારે બાજુ સાફ સફાઈ ચાલુ છે. આ જોઈ શકો છો તમે. વિડીયો થોડોક લાંબો થઈ જશે મિત્રો, પણ તમને હું પૂરેપૂરું બધું બતાવીશ. તો મિત્રો આપણે આવી ગયા છીએ જોરાવર ઝાલાવાડની ધરતીના કડિયાણા ગામમાં કે જ્યાં અમારા સુરધન બાપા છે. આ તમે જોઈ શકો છો. આજે હિન્દુ ધર્મનું નવું વર્ષ એટલે કે 2082 બેઠું છે, ત્યારે આપણે સુરધન બાપાના આમ જો ચારે બાજુ સાફ સફાઈ ચાલુ છે. સિંદૂર સાફા કરવા માટે આવી ગયા છીએ. આ બધા મારા ભાઈઓ અને ભત્રીજા છે. અમે બધા આજે આવી ગયા છીએ. અને મિત્રો જે આ તમે પાછળ જોવો છો એ સુરધન બાપાનું મસ્તક છે. જે તે સમયે અહીંયા વાર ચડી હશે ગૌધણ માટે, ત્યારે સુરાપુરા બાપાનું મસ્તક અહીંયા પડ્યું છે. અને એમનું ધડ અહીંથી 1 કિલોમીટર દૂર કડિયાણા ગામની ઓલી બાજુ છે, જેના પણ હું તમને દર્શન કરાવીશ. તો અત્યારે પહેલાં આ તમે જુઓ. મિત્રો આ સુરાપુરા દાદાએ ગાયોની વારે ચડ્યા હતા એવું કહેવાય છે. અને આ એમનું મસ્તક છે ને અહીંથી 1 કિલોમીટર જેવું દૂર એમનું ધડ પડેલું છે. જ્યારે અહીં યુદ્ધ થયું હશે ત્યારે દ્રશ્ય કેવું હશે. અત્યારે તો આ બધું ખંડેર હાલતમાં જંગલ જેવું પડ્યું છે, ચારે બાજુ બાવળ બોરડી, પણ જે તે સમયે અહીંનો નજારો ખૂનથી લોહીની નદી વહી હશે ત્યારે નજારો કેવો હશે મિત્રો. અને તમને ધડના પણ હું દર્શન કરાવીશ અને સાથે સાથે ઢોલીનો પણ પાડ્યો છે તેમના પણ હું તમને દર્શન કરાવીશ મિત્રો.
પહેલાં આપણે સિંદૂર સાફા લગાવી દઈએ. જય સુરાપુરા દાદા સુરધન બાપા. મિત્રો આ ગાય પણ જો આવી ગઈ. આ ગાયુની વારે ચડ્યા હતા દાદા અને ગાય પણ આવી ગઈ. આ જોઈ શકો છો. વાતાવરણ બહુ મસ્ત છે મિત્રો. અહીંયા આવીને ઘડીક બેસ્યા હોય તો મજા આવે એવું વાતાવરણ છે. ગાય ગવત્રી બધી અહીંયા જ બેવે છે. મિત્રો અત્યારે આપણે છીએ આ કડિયાણા ગામની સીમમાં અને જે આપણે પહેલા દર્શન કર્યા એ હુરધન બાપાના મસ્તકના હતા
અને હવે જે તમે આ દર્શન કરો છો તે છે બાપાનું શરીર. આજે બેસતું વર્ષ છે અને અમે સૌ સિંદૂર સાપા કરવા માટે આવી ગયા છીએ. આ બાપાનું ધડ છે અને આ પાળિયો છે મિત્રો, એ છે ઢોલીનો પાળિયો. જે તે સમયે અહીંયા યુદ્ધ થયું હશે ત્યારે સાથે ઢોલી પણ હતો અને એમણે પણ પોતાના પ્રાણોની અહીંયા આહુતિ આપી હતી મિત્રો. મિત્રો આપણે સુરાપુરા દાદાના દર્શને અહીંયા આવ્યા હતા તો આપણને થયું કે અહીંનો વિડીયો બનાવી અને આપણી સાથે અજયભાઈ મુંદવા, દેવાભાઈ મુંદવા આપણી સાથે છે તો એમની પાસે આ પાળિયા વિશે થોડી ઘણી જાણકારી મેળવીએ. તો જય હુરધન બાપા અજયભાઈ. તો સૌથી પહેલા તો તમે એ કહો કે આ પાળિયો કોનો છે? આ પાળિયો અમારા દાદાનો છે, હુરધન દાદાનો. આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે ગાયનું ધણ લઈને દુશ્મનો જતા હતા તેને બચાવવા માટે અમારા હુરધન પૂરા તલવાર લઈ અને મેદાને ઉતરી ગયા હતા રણ મેદાનમાં. ત્યારે તો એમને શું કે પહેલાં તો કંઈ હથિયાર બથિયાર હતા નહીં, બીજું કાંઈ હતું નહીં. પહેલાં ધણ એ જ અમારે ગાયું હતી, સાચું ધન હતું બરાબર. એને બચાવવા વારે શહેર એની હારે ઢોલી પણ છે અમારે પડખેનો પાળિયો ઢોલીનો છે. મસ્તક રીવાયથી કડિયારા ગામમાં 2 કિલોમીટર અહીંયા છે. મસ્તક અહીંયા પડ્યું છે ને ધડ અહીંયાથી લડતા જીવની આહુતિ અહીંયા આવી એમની થઈને પડખે ઢોલી પણ અહીંયા પાડ્યો છે. એનો મતલબ એમ કે જ્યારે ગૌધણ માટે ગાય એટલે માલધારીઓની જાન ગણાય અને એના માટે થઈને આ સુરાપુરા બાપા જે તે સમયે ગાયોને વાળીને જતા હશે દુશ્મનો ત્યારે ખુલ્લી તલવાર લઈને રણ મેદાનમાં આવ્યા. તો મિત્રો હવે આપણે વાત કરીશું દેવાભાઈ અરે. તો દેવાભાઈ મુંદવા, જય સુરાપુરા દાદા. તો તમે કહેજો આ પેલા સ્થાન કઈ જગ્યા આવેલું છે? આપણે હાલમાં જે સ્થાન છે કડિયાણી ગામની બહારની રોડ હાઈવે ઉપરની રસ્તા બહાર છે, આપણે બહારની સાઈડ છે અને જેનું મસ્તક છે અમારા સુરાપુરા એ ગામની અંદર છે, અહીંથી 2 કિલોમીટર ગામની અંદર છે વચ્ચોવચ્ચ. હા. તો સુરાપુરા દાદાએ પરચા પણ ઘણા આપ્યા છે. સુરાપુરા દાદા અમારા પરિવારના બધાના ગામ લોકોના ધારા કામ કરે છે. જો કોઈ બાધા રાખે તો બાપા એમની કામ સફળ કરે છે.
તો એ વાત તો સાચી, પણ મેં અહીંયા બધે નજર કરી તો તમે અહીંયા પાણો અહીંયા કંઈ છાપરું બાપરું કે કંઈ એવું બનાવવાનું વિચાર્યું કે? આમાં બધા પરિવાર લોકોએ બાપાને રજા લેવા બેઠા, પણ બાપા એમ કે હું જ્યારે આદેશ કરું ત્યારે તમે કહેજો, મને ત્યાં જે છે એ જ ગમે છે. મને મારા ત્યાં ઓટો કે કંઈ છાપરું મારે વારું નથી, પણ જે દીધું તમને જગાડીશ ને તેથી તમને કહીશ. અમારે એવું છે કે અમારે જે મસ્તક છે બાપાનું એ ગામની અંદર 2 કિલોમીટર અંદર છે. તો અમારી એવી ઈચ્છા હતી કે એ મસ્તકને અહીંયા લઈને મોટું એક ધામ જેવું મંદિર જેવું કરીએ અમે, પણ બાપા અત્યારે આજે અમને રજા આપતા નથી. તો મિત્રો આ વિડીયો જોઈને ઘણા લોકોને એવું પણ થશે કે સિંદૂર સાપા કરવા બધું આવે તો બાપાની જગ્યાએ એક ઓટો પણ થઈ જાય ને કંઈક મંદિર જેવું એવું થઈ જાય તો સુરક્ષિત રહે પાડ્યો. પણ મિત્રો આપણે દેવાભાઈ પાસેથી જાણવા મળ્યું કે અહીંયા બાપા રજા નથી આપતા, જો રજા આપે તો કંઈક આગળ પગલું ભરાય. પણ સુરધન બાપા એમ કે વગડા વચ્ચે અત્યારે આમને આમ રહેવા દો, જ્યારે મને એમ થશે ત્યારે હું તમને આદેશ આપીશ. તો મિત્રો આ હતા મુંધવા પરિવારના સુરધન બાપા સુરાપુરા, જેમના આપણે દર્શન કર્યા. મિત્રો એ જ્યારે આ બધું બન્યું હશે ત્યારે સમયગાળો કેવો હશે એ એક વિચારવા જેવી બાબત છે. કારણ કે અહીંયા 2 કિલોમીટર દૂર મસ્તક અને ધડ અહીંયા પડ્યું છે. આ એક મોટી વાત કહેવાય મિત્રો. આમ જો અત્યારના જમાનામાં માનવા જઈએ તો આ માનવામાં ન આવે વાત, પણ જ્યારે આ બન્યું હશે ત્યારે કંઈક ઘટના કંઈક સમય જ અલગ હશે. અને માણસો કેવા હશે મિત્રો એ વિચારવા જેવી વાત છે કે જેના પેટમાં પણ કોઈ દી પાપ નહીં હોય, ભગવાનને માનનારા ત્યારે મસ્તક કપાય અને ધડ દડતા હશે મિત્રો. તો આ આપણે સુરાપુરા દાદાના દર્શન કર્યા. અને તમને પણ કદાચ મોરબી બાજુ જાઓ, હળવદથી મોરબી સાઈડ, તો વચ્ચે આ સુરાપુરા દાદાનો પાળિયો ઊભો છે, તો તમે દર્શન કરવા જરૂર અને જરૂરથી આવજો. જય સુરાપુરા દાદા. વીર ઢોલી અને સુરાપુરા દાદાના ચરણોમાં નતમસ્તક નમસ્કાર. જય હુરધન બાપા, જય ઢોલીની.